Good morning, students. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education, I am Umi Sangvi. Warmly welcomes all of you. Become semester 5. Our subject is Management Account, and we are continuing Unit 2, Standard Costing, Labor Variances. Today is our lecture number 11, day 11. Let's continue. Let's take a look at the revision of variance. ચાર મેઇન વર્ડ્સ આપણે યાદ રાખવાના છે. શોર્ટ ફોર્મ આપણે એબ્રિવિએશન્સ યુઝ કરશું. એના જે છે શોર્ટ ફોર્મના એબ્રિવિએશન્સ SH એટલે કે સ્ટાન્ડર્ડ અવર્સ, SR એટલે સ્ટાન્ડર્ડ રેટ. ફેક્ટરી નક્કી કરશે કે આટલા સ્ટાન્ડર્ડ અવર્સની અંદર આટલું કામ થવું જોઈએ અને આટલું પેમેન્ટ આપી શકાય એટલે સ્ટાન્ડર્ડ રેટ. એક્ચ્યુઅલ વર્ક જ્યારે થાય છે તો કેટલા કલાકમાં એ કામ પતે છે. તો AH એટલે એક્ચ્યુઅલ અવર્સ અને AR એટલે એક્ચ્યુઅલ રેટ. ખરેખર એમને કયા દરે પેમેન્ટ કરવામાં આવ્યું. ફર્સ્ટ ફોર્મ્યુલા ઇઝ લેબર કોસ્ટ વેરિયાન્સ. સ્ટાન્ડર્ડ કોસ્ટમાંથી એક્ચ્યુઅલ કોસ્ટ કોઈ પણ લેબરના જે કેટેગરી છે એની આપણે માઇનસ કરશું એટલે આપણને લેબર કોસ્ટ વેરિયાન્સ મળશે. લેબર કોસ્ટ વેરિયાન્સ એટલે શું, ક્યારે ઉદ્ભવે? જ્યારે આપણે અંદાજ કરેલ પડતર એટલે કે કોસ્ટ જે છે મજૂરીની એ અને ખરેખર થયેલ કોસ્ટ એટલે કે પડતર અલગ અલગ આવે તો અંદાજિત પડતરમાંથી ખરેખર પડતર બાદ કરતા તફાવતની જે રકમ આવશે એને આપણે લેબર કોસ્ટ વેરિયાન્સ કહીશું. સેકન્ડ વન ઇઝ વેજ રેટ વેરિયાન્સ. એને લેબર રેટ વેરિયાન્સ પણ કહેવાય છે. લેબર અને વેજનો મતલબ સેમ રહેશે, મજૂરી. એની ફોર્મ્યુલા છે ઇક્વલ ટુ AH એટલે કે એક્ચ્યુઅલ અવર્સ ઇન્ટુ બ્રેકેટ SR એટલે કે સ્ટાન્ડર્ડ રેટ માઇનસ AR એટલે કે એક્ચ્યુઅલ રેટ. આપણે ધારેલા મજૂરી દર અને ખરેખર ચૂકવાયેલ મજૂરી દરમાં જે તફાવત આવે છે એ તફાવતના લીધે ઉદ્ભવતો વેરિયાન્સ એટલે કે વેજ રેટ વેરિયાન્સ. એના પછી આવે છે લેબર એફિશિયન્સી વેરિયાન્સ. અહીંયા એફિશિયન્સીની સાથે સબ એફિશિયન્સી પણ આવશે. તો કઈ રીતે? તો એફિશિયન્સી ક્યારે ગણવાનું અને સબ એફિશિયન્સી ક્યારે ગણવાનું? જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર એક જ કેટેગરીના એમ્પ્લોઈઝ જ્યારે લેતા હોય તો ખાલી લેબર એફિશિયન્સી વેરિયાન્સ આવશે. પણ એમાં શું આવે તો ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ અને ટોટલ એક્ચ્યુઅલ અવર્સ જ્યારે ઇક્વલ હશે ત્યારે અથવા એક જ કેટેગરીના જ્યારે આપણે એમ્પ્લોયી અથવા વર્કર્સ ફેક્ટરીમાં હોય તો SR એટલે કે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ બ્રેકેટ SH સ્ટાન્ડર્ડ અવર માઇનસ એક્ચ્યુઅલ અવર્સ આ રીતે કરશું. ત્યારબાદ આવે છે લેબર સબ એફિશિયન્સી ઓર રિવાઇઝડ લેબર એફિશિયન્સી વેરિયન્સ. આ ક્યારે ઉદ્ભવે? જ્યારે ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ અને ટોટલ એક્ચ્યુઅલ અવર્સ ઇક્વલ ન હોય ત્યારે આ એફિશિયન્સી વેરિયન્સ ઉદ્ભવે છે. એની ફોર્મ્યુલા છે ઇક્વલ ટુ SR સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ બ્રેકેટ SH સ્ટાન્ડર્ડ અવર્સ માઇનસ RSH રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ. હવે RSH છે એ નોર્મલી ઉપર આપણે ચાર જે આપ્યા છે મેઇન એલિમેન્ટ્સ એમાં ઇન્ક્લુડ નથી થતું એ આપણે અહીંયા સ્પેસિફિકલી શોધવું પડે છે. તો એના માટે હિયર RSH ઇક્વલ ટુ રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ ઇક્વલ ટુ TAS total actual hours into SH of one each type of labor divided by TSH એટલે કે total standard hours. તો આ રીતે આપણે RSH ફાઇન્ડ કરશું. RSH અને આગળ RSM આવશે. અવર્સ કો કે મિક્સ કો મીનિંગ સેમ રહે છે, ફોર્મ્યુલા પણ બંનેની સેમ રહેશે. નેક્સ્ટ લઈએ આઈડિયલ ટાઈમ વેરિયન્સ. કોઈ પણ ફેક્ટરીની અંદર જ્યારે વર્કર્સ કામ કરતા હોય તો વર્કિંગ અવર્સ જે હોય એમાં કમ્પ્લીટ કટ ટુ કટ કમ્પ્લીટ એટલા વર્ષ એટલું અવર્સ સતત મજૂરો કામ કરતા ન હોય. કેટલોક નોર્મલ એ લોકો બ્રેક લેતા હોય, ફોર એક્ઝામ્પલ ટી બ્રેક મળે કે લંચ બ્રેક મળતો હોય. પણ આ સિવાય પણ ઈ જે ગણાય ઈ નોર્મલ આઈડિયલ ટાઈમ થયો એમાં કોઈ વાંધો નહીં, એનું તમને પેમેન્ટ આપો તો ઇટ્સ ઓકે કારણ કે જરૂરી છે.
હ્યુમન બીઈંગ છે આપણે રેસ્ટની જરૂર પડે છે, પણ ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે એબનોર્મલ આઈડિયલ ટાઈમમાં માણસો ટાઈમ બગાડે છે, મતલબ કે 8 કલાકની જોબ હોય અને એમાં 2 કલાક 3 કલાક કાંઈ જ કામ ન કરે, ખાલી પડ્યા કામ કર્યા વગર બેઠા રહે કે વોટેવર ટાઈમ પાસ કે કાંઈ પણ કરતા હોય, તો એ નોર્મલી આઈડિયલ ટાઈમ ન કહેવાય, એબનોર્મલ કહેવાય. તો એનું પોસ્ટિંગ આપણે કાઢવું પડે. અને એવા કયા કયા એમ્પ્લોઈઝ છે કે જે લોકોમાં આવી રીતે આઈડિયલ ટાઈમ વેરિયન્સ એબનોર્મલ આઈડિયલ ટાઈમ એની નોંધણી કરવી અને ડિપાર્ટમેન્ટને જાણ કરવી જરૂરી બને છે. એ ફાઇન્ડ કરવા માટે એબનોર્મલ આઈડિયલ ટાઈમ એવા કેટલા વધારાના કલાક નવરા બેસી રહ્યા છે એ ઇન્ટુ સ્ટાન્ડર્ડ વેજ રેટ એ રીતે કરીએ એટલે આપણને આઈડિયલ ટાઈમ વેરિયન્સ મળશે. ત્યારબાદ નેક્સ્ટ વન ઇઝ લેબર મિક્સ વેરિયન્સ. જ્યારે નંબર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વર્કર્સ રિક્વાયર્ડ ફોર અ જોબ ઇઝ ફિક્સ્ડ હોય, પણ જ્યારે પ્રેક્ટિકલી આપણે કામ કરીએ તો ઇન પ્રેક્ટિસ અ ડિફરન્ટ મિક્સ ઓફ લેબર ઇઝ યુઝ ફોર અ જોબ then this variance is arises. તો ત્યારે આ વેરિયન્સ ઉદ્ભવે છે. અહીંયા પણ આપણે બે અલગ અલગ કેટેગરી આવશે. when total standard hours and total actual hours are equal, જ્યારે બંને સરખા હોય તો એની ફોર્મ્યુલા LMV ની આવશે equal to SR into bracket SM minus AM. અહીંયા SM બરાબર SH ગણશું અને AM બરાબર AH ગણશું. જ્યારે એના ઓપ્શનમાં when total standard hours and total actual hours are not equal, સરખા ન હોય તો એની ફોર્મ્યુલા થશે SR into bracket RSM minus AM. રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ અગાઉ આપણે મેં તમને વાત કરી એમ રિવાઇઝ સ્ટાન્ડર્ડ hours અને મિક્સ સેમ ફોર્મ્યુલા એમાં આવશે. નેક્સ્ટ લઈ લઈએ આજનો સમ. આજનો સમ આપણે શરૂ કરીએ છીએ સમ નંબર 10. નોર્મલી આપણે અત્યાર સુધી જેટલા સમ જોયા એની અંદર અહીંયા આપણને સ્ટાન્ડર્ડ ડિટેલ્સ ડાયરેક્ટલી પ્રોવાઈડ કરવામાં આવતા હતા કે ભાઈ આટલા અવર્સ પર્ટિક્યુલર કેટેગરીના એમ્પ્લોઈઝે કામ કર્યું. પણ અહીંયા રકમ જોઈ લઈએ સૌથી પહેલા. સમ નંબર 10 પેજ નંબર 215 215. અહીં આપણે રેફરન્સ બુક તરીકે સી જમનાદાસની ટેક્સ્ટ બુકનો યુઝ કરીએ છીએ, તો એ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 215 પર આવી જાઓ. Data relating to workers employed in a factory for production of 1 unit of a product is as follow. એટલે અહીંયા આપણને જે સ્ટાન્ડર્ડ ડેટા પ્રોવાઈડ કર્યો છે એ 1 યુનિટ નો છે. ઓકે, અહીંયા જે ડિટેલ્સ આપવામાં આવેલી છે સ્ટાન્ડર્ડની એ આપણને પર યુનિટ આપેલી છે. બુકમાં આપ્યું છે ટાઈપમાં સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ. તો અહીંયા આપણે કેટેગરીની અંદર સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ લખી નાખ્યું. એ સિવાય અવર્સ જે આપ્યા છે એ 1 યુનિટના સ્ટાન્ડર્ડ અવર્સ 15, 24 અને 12 આપેલા છે. આ જે કંઈ પણ આપ્યું છે એ પર યુનિટ આપ્યું છે, ખાસ યાદ રાખજો. અને એક્ચ્યુઅલ પ્રોડક્શન આપણને 100 યુનિટમાં આપ્યું છે. તો આ રીતે આપણે સ્ટાન્ડર્ડ અવર્સ ફર્સ્ટ ઓફ ઓલ શોધવા પડશે. તો એના માટે સ્ટાન્ડર્ડ અવર્સ ફાઇન્ડ કરવા સ્કિલ્ડ માટે શું કરશું તો કે 1 યુનિટના 15 હોય તો 100 યુનિટના કેટલા, એટલે દરેકને મલ્ટીપ્લાય બાય 100 આપણે કરશું. તો સ્કિલ્ડ લેબરના આવશે 1500 કલાક, અનસ્કિલ્ડ લેબરના આવશે 24 into 100, 24 ગુણ્યા 100, 1 યુનિટના 24 તો 100 યુનિટના કેટલા, તો એના આવશે આપણને 2400 કલાક. સેમી સ્કિલ્ડમાં 1 યુનિટના 12 તો 100 યુનિટના કેટલા, આ રીતે અહીંયા આપણને મળે છે 1200 કલાક. એ બધામાં ડિવાઈડ બાય 1 આપ્યું કરવું જોઈએ, પણ 1 નો કોઈ વેલ્યુ છે નહીં એટલા માટે મેં કર્યું નથી. ઇન શોર્ટ આ રીતે કેલ્ક્યુલેશન કરતા આપણને ફરી એકવાર સમજાવું છું. આ ડિટેલ્સ 1 યુનિટ દીઠ આપી છે પર યુનિટ. આપણે 100 યુનિટ પ્રોડ્યુસ કર્યા છે એટલે 1 યુનિટના 15 હોય તો 100 યુનિટના કેટલા, એવી રીતે કરીએ તો 15 ગુણ્યા 100, 24 ગુણ્યા 100 અને 12 ગુણ્યા 100. આ રીતે આપણને 1500, 2400 અને 1200 અવર્સ મળશે. સ્ટાર્ટ કરીએ. હવે આપણી પાસે રકમ કમ્પ્લીટ છે.
નીચે ડિટેલ્સ તમને આપી છે, એક વખત રેફર કરી લો. ઉપરની ડિટેલ્સમાંથી આપણે સ્ટાન્ડર્ડ અવર્સ ફાઇન્ડ કર્યા. વેજ રેટ આપણને આપી દીધું છે 4 રૂપિયા, 2 રૂપિયા અને 3 રૂપિયા સ્ટાન્ડર્ડ વેજ રેટ. નીચે કીધું છે ટાઈપ સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ. એકચ્યુઅલ અવર્સ આપ્યા છે 1400, 3000 ને 1260. તો એ એકચ્યુઅલ અવર્સ આપણે અહીંયા નોટ ડાઉન કરી નાખ્યા 1400, 3000 અને 1260. સામેનો વેજ રેટ આપી દીધો છે જે એકચ્યુઅલ ગણાશે 5 રૂપીસ, 1.8 રૂપીસ એન્ડ 3 રૂપીસ. તો અહીંયા ફાઇનલી આપણી પાસે ટેબલ રેડી છે. હવે શું કરશું? તો ફાઇન્ડ કરવાનું છે એલસીવી, ડબલ્યુઆરવી, લેબર એફિશિયન્સી વેરિયન્સ અને લેબર મિક્સ વેરિયન્સ. ખાસ યાદ રાખજો લેબર એફિશિયન્સી અને લેબર મિક્સ જ્યારે પણ કેલ્ક્યુલેટ કરીએ તો ટોટલ ખાસ જોવાના છે. બંનેના સરખા હોય તો એક પ્રકારની ફોર્મ્યુલા આવે છે, સરખા ન હોય તો બીજા પ્રકારની ફોર્મ્યુલા. ઓકે, તો અહીંયા આપણને 4 વેરિયન્સીસ કીધા છે. કેલ્ક્યુલેટ એલસીવી, ડબલ્યુઆરવી, એલઈવી એન્ડ એલએમવી. સૌથી પહેલા શરૂઆત કરીએ એઝ યુઝ્યુઅલ. જો હવે કઈ નવું નથી, જે હતું નવું એ બધું તમારે આમાં આવી ગયું. કદાચ હવે પછીનો આખો સમ તમે જાતે કરશો ને તો પણ તમે કરી શકશો. એલસીવી ની ફોર્મ્યુલા છે SH into SR minus AH into AR. સૌથી પહેલા સ્કિલ્ડ નું જોઈએ. SH છે 1500 ગુણ્યા SR 4, AH છે 1400 ગુણ્યા 5, એટલે 6000 માઇનસ 7000 કરીએ એટલે માઇનસ 1000 આપણને અનફેવરેબલ મળે છે કે 1000 રૂપિયા વધારે ચૂકવવાના થાય છે સ્કિલ્ડ લેબરને આપણે ધાર્યા કરતા. અનસ્કિલ્ડ લેબરનું સ્ટાન્ડર્ડ કોસ્ટ થશે 2400 ગુણ્યા 2 એટલે કે 4800 અને એકચ્યુઅલ કોસ્ટ થશે 3000 ગુણ્યા 1.8 એટલે કે 5400. તો અહીંયા પણ ધાર્યા કરતા ખરેખર ખર્ચ કોસ્ટિંગ સ્ટાન્ડર્ડ કોસ્ટ કરતા એકચ્યુઅલ કોસ્ટ વધી જાય છે, એટલા માટે આન્સર મળશે આપણને -600 અનફેવરેબલ. સોરી. સેમી સ્કિલ્ડ વર્કરનું આપણે જોઈએ તો એમાં સ્ટાન્ડર્ડ અવર્સ આપ્યા છે 1200 into 3 અને એકચ્યુઅલ અવર્સ આપ્યા છે 1260 into 3. તો 12 કરીને 3600 સ્ટાન્ડર્ડ કોસ્ટ થઈ અને 1260 ગુણ્યા 3 એટલે કે 3780 એ આપણને મળે છે એકચ્યુઅલ કોસ્ટ. અહીંયા પણ આપણને નેગેટિવ મળે છે -180. 3 નેગેટિવ છે, 3 અનફેવરેબલ છે. મતલબ ધાર્યા કરતા ત્રણેય પ્રકારના લેબરને, મજૂરોને તમારે વધારે પેમેન્ટ એટલે કે મજૂરીની ચૂકવણી કરવામાં આવેલી છે. ટોટલ જોઈએ ત્રણેયનો નેગેટિવ જ છે. ઓવરઓલ થશે -1780 ઓવરઓલ અનફેવરેબલ. સેકન્ડ જોઈ લઈએ. ખાસ યાદ રાખજો આ બંનેમાં ટેબલ સેમ છે. એવરી ટાઈમ દરેક વેરિયન્સમાં ટેબલ તમારે લખવું જરૂરી નથી, પણ સ્લાઇડ મેં બનાવેલી છે એટલે એ રકમ આપણને તરત દેખાય એટલા માટે મેં દરેકમાં ટેબલ મૂક્યું છે. જ્યાં ટેબલમાં ચેન્જીસ આવે ને ત્યાં નવું બનાવવાનું રહેશે. એટલે એલસીવી અને ડબલ્યુઆરવી બે માટે કોમન ટેબલ આવશે. ડબલ્યુઆરવી ની ફોર્મ્યુલા છે એકચ્યુઅલ અવર્સ ઇન્ટુ બ્રેકેટ સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એકચ્યુઅલ રેટ. સૌથી પહેલા સ્કિલ્ડ લેબરનું જોઈ લઈએ આપણે. તો એનો એકચ્યુઅલ અવર્સ છે 1400 ઇન્ટુ બ્રેકેટ SR 4 અને AR 5. નેગેટિવ -1 આવે છે. રેટમાં તફાવત ધાર્યા કરતા 1 રૂપિયો આપણે વધારે પેમેન્ટ કર્યું છે એટલા માટે -1400 આવશે અનફેવરેબલ. અનસ્કિલ્ડમાં 3000 એકચ્યુઅલ અવર્સ છે. ધાર્યા કરતા અહીંયા આપણે ઓછું પેમેન્ટ આપ્યું છે, 2 રૂપિયા ધાર્યા હતા એના બદલે 1.80 રૂપિયા આપ્યા એટલે પોઝિટિવ આવશે. 3000 મલ્ટીપ્લાય બાય 0.20 એટલે આવશે +600 જે ફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. સેમી સ્કિલ્ડમાં જેટલા ધાર્યા હતા એટલા જ પેમેન્ટ આપણે કર્યું છે, પણ વર્કરની સંખ્યા બદલાણી છે. તો 1260 ઇન્ટુ બ્રેકેટ
3 માંથી 3 જાય તો 0 થઈ જશે એટલે ઓવરઓલ આન્સર આવશે 0. ડિફરન્સ કાઈ નથી. ટોટલ જોઈએ તો -1400 + 600 + 0 એટલે ઓવરઓલ આન્સર મળશે માઇનસ એટલે કે -800 જે અનફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. લિસન ફ્રેન્ડ્સ, આ બંને ચેપ્ટર અગાઉનું મટીરિયલ અને લેબર આ બંને ચેપ્ટર એટલા સરસ છે. મને પીપીટી બનાવવામાં એટલી ખૂબ મજા આવી છે કે બનાવતા આખું ચેપ્ટર આમ પાકું થઈ જાય. ભલે ને નોરા બીજા બધા સબ્જેક્ટનું આપણે લર્ન કરતા રહેતા હોય. તો મને આટલી મજા આવી છે તો તમને લોકોને ખરેખર મજા આવશે. સમ જાતે કરશો, હોમવર્કમાં જે આપું છું એ પણ તમે જાતે કરો. It will be helpful to you. કન્ટિન્યુ કરીએ. હવે આવશે LEV. હવે લેબર એફિશિયન્સી અથવા લેબર મિક્સ જ્યારે પણ પૂછાય યાદ શું રાખવાનું છે કે સૌથી પહેલા બંનેનો ટોટલ કરવાનો. તો આનો ટોટલ થાય છે 5100, આનો 5660. ડિફરન્ટ આવ્યો, ડિફરન્સ છે બંનેમાં. તો રિવાઇઝ કરવું પડે એટલે આપણે એના માટે ફોર્મ્યુલા આવશે here TSH and TAH. આ TSH કહેવાય અને આ TAH કહેવાય. are not same, so we will calculate RSH or RSM. આપણે આ કેલ્ક્યુલેટ કરવું પડશે. તો એની ફોર્મ્યુલા LSEV ની તો આ છે જ. રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ અથવા મિક્સની ફોર્મ્યુલા લઈ લઈએ. ઇક્વલ ટુ TAH ટોટલ એક્ચ્યુઅલ અવર્સ તમને આપ્યા છે 5660 ઇન્ટુ એ ફિક્સ રહેશે SH ઓફ ઈચ ટાઈપ ઓફ લેબર એટલે સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડના જે આ સ્ટાન્ડર્ડ અવર્સ છે એ બદલાશે અકોર્ડિંગ ટુ ટાઈપ ડિવાઇડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ. અહીંયા નીચે બધામાં 5100 આવશે. સ્કિલ્ડનું જોઈએ તો 5660 ટોટલ એક્ચ્યુઅલ અવર્સ, 1500 સ્ટાન્ડર્ડ અવર્સ છે અને 5100 ટોટલ સ્ટાન્ડર્ડ અવર એટલે 1665 મળ્યા આપણને. અનસ્કિલ્ડમાં એ જ રીતે 2400 છે સ્ટાન્ડર્ડ અવર, બાકી બે તો સેમ જ રહેવાનું એટલે 2664 કલાક મળ્યા. અને સેમી સ્કિલ્ડમાં 1200 અવર્સ છે તો એના આપણને 1331 કલાક મળશે આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકતા. ઇન શોર્ટ, હવે પછી આપણે સ્ટાન્ડર્ડ અવર્સ ધ્યાનમાં સાથે સાથે RSH પણ આપણે અહીં કન્સિડર કરશું. તો હવે કેલ્ક્યુલેટ કરી લઈએ લેબર એફિશિયન્સી વેરિયન્સ અથવા સબ એફિશિયન્સી વેરિયન્સ. હવે આપણી પાસે સ્ટાન્ડર્ડ રેટ છે ₹4, ₹2 અને ₹3 ત્રણેય પ્રકારની કેટેગરીમાં. સ્ટાન્ડર્ડ અવર્સ આપ્યા આપણે અગાઉ આ ટેબલ બનાવજો 1500, 2400 અને 1200. RSH આપણે નવું ફાઇન્ડ કર્યું 1665, 2664 અને 1331. હવે આપણે વેરિયન્સ ફાઇન્ડ કરી શકાશે. LSEV ઇક્વલ ટુ SR ઇન્ટુ બ્રેકેટ SH માઇનસ RSH. તો અહીંયા જેમ આપણે અહીંયા ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી છે ને એ જ પ્રમાણે મેં ટેબલમાં વેલ્યુ મૂકી એટલે ફટાફટ કેલ્ક્યુલેશન થાય. સ્કિલ્ડ લેબરનું જોઈએ તો ₹4 એનો SR, SH 1500 અને RSH 1665. 4 ઇન્ટુ બ્રેકેટ 1500 માંથી 1665 માઇનસ કરો એટલે -165 મળે છે. આન્સર આવે છે 660. નેગેટિવ અનફેવરેબલ કન્ડિશન દર્શાવશે. અનસ્કિલ્ડમાં જઈએ તો ₹2 એનું સ્ટાન્ડર્ડ રેટ છે, સ્ટાન્ડર્ડ અવર્સ છે 2400 અને RSH છે 2664. ₹2 માઇનસ 264 થાય છે. એટલે -528 આપણને અનફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. સેમી સ્કિલ્ડ લઈએ તો સેમી સ્કિલ્ડમાં સ્ટાન્ડર્ડ રેટ આપ્યો છે ₹3 છે અહીં મૂકી દીધું આપણે. ₹1200 સ્ટાન્ડર્ડ અવર્સ આપ્યા છે અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ આપ્યા છે 1331. એટલે 3 ઇન્ટુ બ્રેકેટ 131 એટલે -393 અનફેવરેબલ. ટોટલ લઈએ -660, -528, -393 ત્રણેય નેગેટિવ છે. ઓકે, તો અહીંયા ઓવરઓલ આન્સર મળશે આપણને -1581 અનફેવરેબલ.
ત્રણ વેરિયન્સીસ કમ્પ્લીટ કર્યા. લાસ્ટ આપણે જોઈ લઈએ હવે. SR લેવાનું છે, RSH અથવા RSM અને AS ને આપણે AM ગણી શકીએ છીએ. તો અહીંયા પણ ટેબલ બનાવવું હોય તો બનાવી શકાય છે. આમ તો જે ડિટેલ્સ અગાઉ આપેલી હતી એમાંની જ છે, પણ છતાં જરૂર હોય તો બનાવી નાખવાનું. ફોર્મ્યુલા છે LMB = SR × RSM - AM. મેલ સ્કિલ્ડ લેબરનું જોઈએ આપણે. એનું SR છે 4 રૂપિયા, RSM 1665 આપણે મળ્યું હતું અને AM છે 1400 કલાક. અહીંયા ગેપ તમે જોશો તો ટોટલ 265 કલાક પ્લસ છે. ઓકે, ધાર્યા કરતા ઓછા કલાકમાં આપણે કામ પતાવ્યું તો આપણી પાસે સરપ્લસ અમાઉન્ટ પડી છે. તો પોઝિટિવ આન્સર મળશે પ્લસ 1060 ફેવરેબલ દર્શાવે છે. અનસ્કિલ 2 ગુણ્યા 2664 - 3000 ધાર્યા કરતા વધારે કલાક થયા છે, નેગેટિવ મળશે આપણને -672. અનફેવરેબલ સિચ્યુએશન. સેમી સ્કેલ જોઈ લઈએ. 3 રૂપિયા 1331 - 1260, 3 રૂપિયા × +71 = ₹213 ફેવરેબલ સિચ્યુએશન દર્શાવે છે. ટોટલ જોઈએ આપણે તો 1060 પ્લસ હતા, -672 અને +213. તો અહીંયા આપણને લેબર મિક્સ વેરિયન્સ જે છે એ આપણને ઓવરઓલ પોઝિટિવ મળે છે, જે ખરેખર ઘણી સારી સિચ્યુએશન છે. +601 જે ફેવરેબલ સિચ્યુએશન દર્શાવે છે. આજનો સમ આઈ હોપ કે તમને સમજાણું હશે. મેં અગાઉ પણ કીધું એમ મેં એવા સમ લીધા છે કે જેમાં કંઈક નવું હોય અને સાથે એના જેવા સિમિલર એકાદ સમ તમને હું હોમવર્કમાં આપીશ. એ સિવાયના સિમિલર સમ તમે તમારી જાતે ટેક્સ્ટ બુકમાંથી ગોતીને પણ કરી શકો છો. ઓકે, તો હવે આજનું હોમવર્ક સમ નંબર 16 પેજ નંબર 218 અને સમ નંબર 28 પેજ નંબર 229. આ બે સમ એવા છે અને આ સિવાયના પણ સમ હોઈ શકે કે જે તમે જાતે કરી શકો. એટલીસ્ટ આ બે સમ તો તમે કરજો જ. ઓકે, સો આજનું સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. Stay safe, stay at home, have a great day.